હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અસ્તી ચાવડા ચેનલ. મારું નામ છે કેવલ ચાવડા અને હું બનાવું છું ડેઈલી વ્લોગ વિડીયો. તો સવારમાં શું કામ હાલે છે આજે? તો સવારમાં ચાલે છે સાફ સફાઈનું કામકાજ. મારી સામે ભાભી બેઠા છે અને સાફ સફાઈ કરે છે. ગુડ મોર્નિંગ ભાભી. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો બધા સાફ સફાઈ કરો હે. દેરાણી લઈ આવો એટલે મને રાંધીમાં આવે. તો ભાભીની રિક્વાયરમેન્ટ વધતી જાય છે. એવું કહે છે કે તમે દેરાણી લેતા હો, બરાબર? કે તમારા હાથ બટ જાયગા. આવી મોટી રિક્વાયરમેન્ટ તો મારે કેમ પૂરી કરી? હે હબ પૂરી કરી. હવે એવું લાગે છે લોડિંગ વધતું જાય છે ભાભી. થાકી ગયા છો बच्चे તમે? बड़े हो रहे हैं, उसका भी काम बढ़ता जा रहा है. जिम्मेदारी बढ़ रही है यहाँ पे भाभी की. तो भाभी डिमांड कर रहे हैं. तो यहाँ पर भाभी मांगनी कर रहे हैं कि देरानी लेके आओ तो मेरा काम कम हो जाए. तो करते हैं कुछ सब्सक्राइबर बढ़ा दो तो कुछ होगा ऐसा. आज કેમ તમે આવું લઈને બેસી ગયા સવારમાં? એમાં હું હમણાં કરી જ નહોતી, મજા નહોતી એટલે તો મેં કીધું થોડું કરી. वेरी गुड भाभी, वेरी गुड. आप बढ़िया काम कर रहे हो. बाकी आप अपना काम कीजिए, मैं अपना काम करता हूँ व्लॉग बनाने का. व्लॉग को लाइक कर दो, चैनल को તમારે કેળા ખાવા જોઈએ. वीडियो को लाइक कर दो, चैनल को सब्सक्राइब करो और वीडियो को फुल एंजॉय करने का. ठीक है? 20 ના 10 કેળા આવી ગયા છે ભાઈ. લેવા હોય તો કોમેન્ટ કરી દેજો નીચે. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. શું કરો છો? કામ કરીએ. ઠંડી લાગે છે આજે? ઠંડી બહુ છે ને એટલે ટોપો પહેરવો પડે એટલે શરદી ન થાય. मस्त टॉप हो जाए. तो यहाँ पर पापा अपने काम कर रहे हैं और सर पे टोपा लगाया हुआ है. ठंडी बहुत ज़्यादा है तो हम छत पे आए हैं तुलसी माँ को पानी पिलाने के लिए. और साथ में यहाँ पर देखो कल हम पापड़ बना रहे थे. हम मिल के पापड़ बना रहे थे, मैं, हस्ती और बा. तो ये पापड़ को तड़के पे सुखा रहे हैं. बाकी देखिए हम पानी पिला देते हैं तुलसी माँ को. ये मम्मी ने लगाए हुए थे तुलसी माँ, तो बहुत ही बढ़िया ग्रो कर रहे हैं अभी. तो આપણે પાણી પીવડાવી દેવી. गुड मॉर्निंग. ये क्या है तुम्हारे हाथ में हस्ती? गुड मॉर्निंग तो बोलो. ए हस्तू, ગુડ મોર્નિંગ તો બોલો. ગુડ મોર્નિંગ તો બોલો. કેમ આજે મૂડમાં નથી બેબી? આગળ જઈ કાકા. અરે એ કહેતો પાછું કહેતો મજા આવી. બસ થઈ ગયું. હાલો ગુડ મોર્નિંગ થઈ ગયું. ગુડ મોર્નિંગ થઈ ગયું. તો આજે હસ્તી મૂડમાં નથી. ये क्या हो गया? ये क्यों हो गया? ને હસ્તુ આજ કેમ મૂડમાં નથી તું? બ્રશ કર્યું? હાલો કરી નાખો. જાઓ જલ્દી. જાઓ. ગંદુ બાવ નથી બન્યું. પિંક કલરનું કરો જાઓ. તો ભાઈ 12:30 થવા આવ્યા છે અને મમ્મી અહીંયા જમવાનું બનાવે. શું બનાવો છો મમ્મી આજે બપોરનું જમવાનું? અડદની દાળ, अच्छा, રોટલા, वेरी गुड. भाखरी. तो यहाँ पर मम्मी वघार रहे हैं दाल को. મસ્ત ये देखिए. દાળ બનાવી છે. હાલો ભાઈ બધાય ખાવા. કોને જબરદસ્ત. ભાવે છે કોમેન્ટમાં લખજો અડદની દાળ કોને ભાવે છે. તો અહીંયા દાળ વઘારી છે મમ્મીએ જોરદાર. કેવલ ને રાહુલ બેયને અડદની દાળ બહુ ભાવે, ફેવરિટ છે. ફેવરિટ છે. એટલે મારે છે ને કાજલ રૂમ સાફ કરતી હતી, કા મગની દાળ ને કા અડદની દાળ મારે કરવાની. તું બનાવે છો રોટલા? હે હસ્તુ કોની હાટું બનાવે છો? ખાઈ 2 મિનિટ હું પૂરો કરી નાખું આખો. હું તાવડે નહીં નાખું, તને આપીશ. આ માત્ર કામ પાડતી નહીં હોય હસ્તુ. અરે વાહ. આમ સીધો થાય. તો ભાઈ અહીંયા આપણી માટે તો સરસ મજાના રોટલા હસ્તીબેન બનાવે છે. હવે તો ખાવો જ પડશે મારે રોટલો. બની ગયો. જો હસ્તે બનાવી નાખો. એ તોડી નાખો હસ્તુ એ. હા એમ કરતા ફાટી ગયો. ફાટી ગયો ને હાથ વાગી ગયો. હું
હવે બીજો કરું ને એમાં નહીં વગાડે. तो भाई यहाँ जो हमारा किचन है बड़ा ही मैसिव हो गया है, गंदा हो गया है, सारी चीजें प्लेटफॉर्म पे पड़ी हुई है। देखो ये टमाटा पड़ा है, बाजरे का रोट का डब्बा पड़ा हुआ है, ये सब सारी सामग्री पड़ी हुई है। कितना वो गंदा हो गया है। રસોડું સાફ કરતા એટલા પડી હોય. પડી હોય પણ ફટાફટ સાફ કરે ને યાર, કેવું ગંદુ લાગે છે હે? ઉપર જો બધું સોકું થઈ ગયું. હા ભાઈ, જો આ આપણે હવારમાં સાફ કરેલું છે, આ બધું અને ગોઠવીને મૂક્યું છે। तो साफ सफाई चल रही है, लेकिन थोड़ा क्या मेरे को थोड़ा अजीब लग रहा है ये सब सारी चीजें। पहली बार देख रहा हूँ ना किचन पे, तो थोड़ा गंदा फील हो रहा है मेरे को। क्या लगता है मम्मी? આગળ હારું થઈ જાય જમી લઈએ एम ने હા वेरी गुड मम्मी, वेरी गुड। पहलवान बाहुबली બાહુબલી છે બા बाबरी आधार का पहलवान है हमारा। બનો ને તમે क्यों नहीं बनता है अभी मैं भी पहलवान ही हूँ, लेकिन थोड़ा पतला पहलवान हूँ, मम्मी डाइटिंग जैसा वाला। नहीं। मम्मी मम्मी जैसा नहीं हूँ। बाहुबली। बोलिए भाभी, आप सुबह से एक ही काम कर रहे हो, साफ सफाई का। बोलिए, आपका भी हक है, कुछ बोलिए, 2 शब्द आपके मीठे मीठे। बस अब खत्म होने को आया है अब खत्म होने को आया है, सारा सामान हमने क्लियर कर दिया તે है। અંબાયું ને તે સડી ગયું अभी फिनिश होगा ये सारा सामान। भाभी ने बिचारा ने भाभी बिचारे साफ કરીને મૂક્યું છે। આ બધું મસ્ત આ માળિયું સાફ કર્યું અને શું કહેવાય, આ બધું સાફ કરીને ભાભી મૂકે છે। મિત્રો આજે આ લોટ ખાય છે, પકડી લો। આ તમને ખબર પડી ગઈ ને? બધા કોમેન્ટ લખશે કે આ હસ્તીને બાજરાનો લોટ ભાવે છે આવો કાચો ખવાય। तो मित्रों यहाँ पे हस्ती बाजरे का रोटला कच्चा खा रही है, उसको कुछ बोलो। तो मैं कही दी तू પડી ये જાય कौन सी लैंग्वेज में बात करो, कहाँ से आए हो? હિન્દી में કહી દે હું કીધું કે ખબર પડી? નહીં એની language માં ખબર. નહીં લખતા એમ કહે છે है कमेंट में नहीं लगता एम कीधु। હા तो भाई यहाँ कुछ दूसरी लैंग्वेज में हस्ती बात कर रही है, जो मेरा को भी समझ में नहीं आ रहा है। મિત્રો આ રેડી થઈ ગયું છે આપણે જમવાનું બપોરનું। અડદની દાળ સાથે આપણે ભાખરી ચોળી દીધી છે, પાપડ છે અને ટમેટા છે। તો આવી જજો દરેક મારા ભાઈ બહેન મિત્રો જમવા માટે। ને આપણું જો હસ્તીબેન જ રોવે છે, ક્યારની રોવે છે, ખબર નહીં ને હું જોતું છું। તો આ રીતનું છે, આવી જાય છે દરેક મારા ભાઈ બહેન મિત્રો જમવા માટે। તો મિત્રો આપણે ઝંડો લઈ આવ્યા છીએ, હસ્તીબેનનું રિએક્શન જોવાનું છે, જોઈએ આપણે કેવું લાગે છે। ભારત કા બચ્ચા બચ્ચા બોલે જય શ્રી રામ। બહુ મસ્ત છે, તો બોલો જય શ્રી રામ બોલો આમાં જોઈને। તે કીધું હતું ને, ફોન કર્યો હતો ને તું કાકાને ફોન કર્યો હતો ને, તે શું બોલવાનું? આમ કરતું કરતું શું બોલવાનું? હા બોલો જય શ્રી રામ બોલો। હસતો આમ જો ની, હાલો બાન બતાવી, હાલો બાને કહેજો બોલો તો તમે જય શ્રી રામ। મમ્મી જો ઈ બોલે જય શ્રી રામ બોલશે, જય શ્રી રામ બોલશે। લે 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 એના તો આજ તું બોલો તો ખરી, જોર જોરથી બોલવાનું છે આપણે, જય શ્રી રામ જય શ્રી રામ। ખુશ થઈ ગયો। રેડી જો આપણે હવે જય શ્રી રામ પ્રભુ રામ આવી જાય આપણી ઘરે। બાંધી જો હવે દાદાને કે બાંધ્યો જય શ્રી રામ। રજાને મૂકી જો હવે એમ નો બાંધવાના સીધો આયા હોય જામ જો આમ આમ તો ઈ એના પપ્પા જ લગાડે એમ કહે છે, ન્યા જ લગાડવો છે ને। ફરી કેમ જાય છે ને સિલાઈ માર દો દાદાને કઈ દાદા પાસે લઈ મરાવતી જા
કરાવ્યું હરખું કરાવ્યું હા ક્યાં બાંધવું છે હાલો લગાવી દો આમ આ મસ્ત બાંધ્યો આમ ને દાંડી દેખાય એમ કરજે ભાઈ દાંડી દેખાય એમ પકડી જ રાખ હસતું મદદ તો કર પકડી રાખ ઈ એને પપ્પાને નહીં દાંડી ભાગી જાય થોડીક આમ રાખ હજી એક લઈને આવજે એટલે થોડ ત્યાં બાંધવાનું હોય ને હરખુંથી નહીતર પડી જાય નીચે पड़ी जाए बांधो पड़े कट्ठन थी का राहुल अपने घर भी मस्त ध्वज लगा दिया है। तो भाई आज का व्लॉग बस इतना रखते हैं। तो भाई वीडियो को लाइक कर देना, चैनल को सब्सक्राइब कर देना और नोटिफिकेशन बेल को ऑन कर देना। बाकी कल मिलते हैं। टाटा बाय बाय, सी यू, गुड नाइट, स्वीट ड्रीम, टेक केयर।